दोस्तों आइए फिर से एक बार पुराने दौर की ओर चलते हैं। मुकेश जी का गाया हुआ एक बेहतरीन नगमा फिल्म मेरा नाम जोकर से चुना है हमने, और अगले पायदान पर ये नगमा मुकेश जी का है, लेकिन पेश करने के लिए हम राजेश जी को रिक्वेस्ट करते हैं। दोस्तों મિત્રો, ગાવાની ધૂન મને એવી થોડા ટાઈમ પહેલા લાગી ગઈ કે જ્યારે હોય ત્યારે ગાઈને જ વાત કરતો હતો. ઘરમાં ચાલુ થઈ જાવ, બપોરે આવીને જમતો, આજ કી દાલ તેરી વાપસ લે લે, ગરમ થવા માંડી કે આ શું તમે ગાગા કરો છો. ફિઝિયોથેરાપીમાં મેડિકલમાં સ્ટુડન્ટ્સને ભણાવતો તો એ ગાતા ગાતા. સાહેબ મેડિકલ સ્ટુડન્ટે મારી ફરિયાદ કરી હતી કે તેલી સાહેબ ભણાવતા ભણાવતા ગાય છે. મેં કીધું ભાઈ હું ભણાવતા ભણાવતા નથી ગાતો, ગાતા ગાતા ભણાવું છું. પછી ઈ ધૂન આગળ વધતી વધતી મારી પ્રેક્ટિસમાં પહોંચી ગઈ. મારી પાસે જે દર્દી તબિયત બતાવવા આવે તો ગાઈને જ વાત કરું, આપકી તકલીફ ક્યા હે, તો બધા એમ વિચારમાં પડી જાય કે આ. અને પછી તો એવી ભાઈ ધૂન વળગી, તો અમુક ઇન્ટેલિજન્ટ છોકરાને ખબર પડી ગઈ, પેલી નિકિતા તબિયત બતાવવા આવી તો આવીને સીધું ગાઈને જ ચાલુ કર્યું, કબ સે સર દુખતા હે ડોક્ટર મેં ક્યા કરું. મેં તો આવા પેશન્ટ ગમે. પણ તકલીફ એવી થવા માંડી કે જે પેશન્ટ આવે, રવિ સર એક વખત આવ્યા તો બેસાડીને 3-4 ગીત સંભળાવી દીધા. એટલે બધા પેશન્ટ થાકવા માંડ્યા કે આ તો હાળો ગીતોનો જ મારો કરે છે. 2-3 પેશન્ટ આવીને કે સાહેબ તમારી ફી ડબલ થતી હોય લઈ લ્યો, પણ આ ગાવાનું રહેવા દો. એટલે મિત્રો કંટાળી ગયો. એમ મને એમ થાય કે આવા સિંગરને યાર કોઈ સાંભળે નહીં. એટલી બધી હતાશા આવી ગઈ કે નક્કી કરી લીધું કે હવે આપણે જીવવું જ નથી યાર, સંગીત વગર કંઈ જીવવાની મજા. પહોંચી ગયો ન્યારી ડેમ અને નક્કી કર્યું કે જંપલાવું છે. હજુ આમ ઠેકડો મારવા જતો હતો ને, એ તેલી સાહેબ મને અહીંયા કોણ ઓળખે છે. ત્યાંનો જે ફિલ્ટર પર જે કેરટેકર હતો છગન સાહેબ, કે મને ઓળખો, હું તમારો પેશન્ટ. મેં કીધું જો ઈ કે સાહેબ મેં માકડ મારવાની દવા પી લીધી હતી, તમે મને ગોંધિયા હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખીને બચાવ્યો હતો, જો ઓલો કાણું ગળામાં પડ્યું હતું, યાદ આવ્યું? હવે મેં તો યાદ આવ્યું. મેં તો હવે મારો વારો છે. તો કે પણ સાહેબ તમે શું કામ ઠેકડો મારો છો, શું કામ કરો છો? મેં કીધું યાર કોઈ મારું ગીત નથી સાંભળતું. તો કે સાહેબ તમે મૂંઝાવમાં આવા કારણથી અપઘાત ન કરાય, હું તો પ્રેમમાં નિષ્ફળ ગયો હતો. કે તમારે કે જેટલા ગીત ગાવા હોય ને હું સાંભળીશ, કે તમારે થવા દો. કે એટલે મને આમ શાંતિ દે, હાલો એક તો મને મળ્યો સાંભળવા વાળો. સામે બેસાડી આંખું મીચી, અજહુન આયે બાલમાં, એવો ભાઈ સિંધુ ભેરવી જમાવ્યો. અને વચ્ચેની આંખ ખોલીને જોઈ લીધું તો કંઈક ઓલો લખતો હતો. મેં કીધું આ સાચો સાંભળવા વાળો મળી ગયો આપણને. એટલે આંખ મીચીને આખું ગીત પૂરું કર્યું ને ધબાકો થયો, એને ન્યારીમાં ઠેકડો મારી લીધો હતો. થીમાં લખતો ગયો હતો કે તેલી સાહેબ તમે મને જે જીવતદાન આપ્યું હતું ને એના ઋણમાંથી મુક્ત થાવ છો. એટલે આ પ્રોગ્રામ કરતા મને ડર લાગતો હતો કે ભાઈ આવું. એટલે હું અમારા LICના બુચ સાહેબને આમંત્રણ દેવા ગયો, તો એને આ કિસ્સો ખબર હતી. એટલે મને કે સાહેબ તમે તમારા પ્રોગ્રામનો વીમો લીધો છે? હિન્દુ સાહેબ હવે તમે કયો તો લઈ લઈએ. બુચ સાહેબે ઇન્સ્ટન્ટ 2 પ્લાન ઓફર કરી દીધા, પ્રોગ્રામ સુરક્ષા અને પ્રોગ્રામ આનંદ. ટેબલ નંબર 108 કે કોઈ પણ ઓડિયન્સમાંથી વ્યક્તિને તકલીફ થાય 108 ડાયલ કરો એટલે 108 આવી જશે, જેનું કોઈ પ્રીમિયમ નહીં. અને બીજો આપ્યો પ્રોગ્રામ આનંદ, પ્રોગ્રામ કે સાથ ભી ઓર પ્રોગ્રામ કે બાદ ભી. પણ કીધું કન્ડિશન્સ એપ્લાય. એટલે મિત્ર, જે હાસ્યનો આનંદ છે, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગ્રેટ શોમેન કહી ગયા હતા કે અપને પે હસકર જગકો હસાયા, બન કે તમાશા મેલે મેં આયા. એ રાજ કપૂરજીને આપણે યાદ કરી અને એમનું જોકરનું શિવરંજની ઉપર આધારિત જાને કહા કોશિશ કરું છું રજૂ કરવાની.
कहाँ गए वो दिन, कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे, जाने कहाँ गए वो दिन, कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे, चाहे कहीं भी तुम रहो, चाहेंगे तुमको उम्र भर, तुमको न भूल पाएंगे। मेरे कदम जहाँ पड़े सजदे किए थे यार ने, मेरे कदम जहाँ पड़े सजदे किए थे यार ने, मुझको रुला रुला दिया जाती ये बहार में, जाने कहाँ गए वो दिन, कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे, चाहे कहीं भी तुम रहो, चाहेंगे तुमको उम्र भर, तुमको न भूल पाएंगे। अपनी नजर में आजकल दिन भी अंधेरी रात है, अपनी नजर में आजकल दिन भी अंधेरी रात है, साया ही अपने साथ था, साया ही अपने साथ है, जाने कहाँ गए वो दिन, कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे, चाहे कहीं भी तुम रहो, चाहेंगे तुमको उम्र भर, तुमको न भूल पाएंगे, तुमको न भूल पाएंगे, तुमको न भूल पाएंगे। थैंक यू। दोस्तों, हर इश्क का मतलब गम नहीं होता, हर इश्क का मतलब गम नहीं होता, दूरियां बढ़ने से प्यार कम नहीं होता, हर इश्क का मतलब गम नहीं होता, दूरियां बढ़ने से प्यार कम नहीं होता, वक्त बेवक्त होती है आंखें नम, वक्त बेवक्त होती है आंखें नम, क्योंकि यादों का कोई मौसम नहीं होता। जी हाँ दोस्तों, ऐसी ही बेहतरीन याद यहाँ पर पेश किए